મુક્ત પુરુષ તો તેની રે કહીએ. આજે જેમ સંકલ્પ સભા માટે આપણે જાણીએ છીએ કે ગુરુજી સંકલ્પ સભાનો લાભ આપવા માટે કેટલા ઉત્સુક હોય છે, અને જ્યારે જ્યારે સંકલ્પ સભા આપણને લાભ મળે ત્યારે ગુરુજી કેટલા ખીલ્યા હોય ને કેટલા મોજમાં હોય. ખરેખર આજે એકાદશીનો દિવસ હતો. સંતો એમાં પ્રાર્થના કરી હતી કે દેડો આમે ફ્લાઇટમાં બેઠા પછી ઉપવાસ થાય છે, તો એકાદશીનો દિવસ જો ઉપવાસ જ કરવાનો હોય ને જો ફ્લાઇટની જર્ની થઈ જાય તો સારું, તો આપણે વધારે ઉપવાસ ના થાય. આજે મુક્તો સ્પેશિયલ સંકલ્પ સભાનો લાભ આપવા માટે જ ગુરુજી રોકાયા છે. આજનો આખા દિવસનો ઉપવાસ થશે અને આવતીકાલે વહેલી સવારે જેવા ગુરુજી ફ્લાઇટમાં બિરાજશે એટલે બીજો ઉપવાસ. 2 દિવસના ઉપવાસ આજે સંકલ્પ સભાનો લાભ આપવા માટે, આપણને બધાને સુખ્યા કરવા માટે આ દિવ્ય પુરુષ આજે અવરભાવની 66-67 વર્ષની ઉંમરે 2 ઉપવાસ આપણા માટે સહન કરીને પણ આપણને બધાને સુખ્યા કરી રહ્યા છે મુક્તો. ત્યારે ગુરુજી થકી આપણને જે જે લાભ મળે છે એને આપણે બધા જીવનમાં દ્રઢ કરીએ.